નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે વડોદરા છોટા ઉદેપુરથી અન્નપૂર્ણા માતાજીના વ્રતને. અન્નપૂર્ણા માતાજીના 21 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં આજ રોજ ભંડારાની મહાપ્રસાદાને લાભ લઈ વ્રતધારી ભાવિ ભક્તોએ પોતાના વ્રતના પારણા કર્યા. વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી ભાવિક ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદના અન્નપૂર્ણા માતાજી મંદિરે પધાર્યા હતા. માગસર સુદ છઠ તારીખ 26 નવેમ્બરથી પ્રારંભ થયેલ અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રતનો માગસર વદ બારસ તારીખ 16 ડિસેમ્બરના રોજ પૂર્ણાહુતિ થઈ. ત્યારે આ 21 દિવસ દરમિયાન માતાજીની કથા, વાર્તા, પઠન, પૂજા આરાધના અને એકટાણા રાખનારા શ્રદ્ધાવાન ભાવિક ભક્તો વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં આવેલા વડોદરા, છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સ્થાને રહેલા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા. ભાવિ ભક્તોએ માતાજીના દર્શન પ્રાપ્ત કરી વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રત દરમિયાન ધારણ કરેલા 21 ગાંઠનો સૂતરનો દોરો છોડ્યા બાદ મંદિર સંકુલમાં આયોજિત ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી વ્રતના પારણા કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે મંદિરના પૂજારી મિત ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં શિવ પંચાયતન મંદિરની સ્થાપના થયેલ છે. જેમાં એક અન્નપૂર્ણા માતાજીનું મંદિરની સ્થાપના ગાયકવાડ સરકારે કરેલી છે, જે આખા ગુજરાત પ્રદેશમાં છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, એ બધાને જોડતા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીનું મંદિર અહીંયા ચાંદોદ તીર્થ ક્ષેત્રમાં આવેલ છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ છઠના દિવસેથી શરૂ થાય છે અને આજે એની પૂર્ણાહુતિ છે. માતાજીનું વ્રત 21 દિવસનું હોય છે. જે ભક્તો માતાજીનું વ્રત કરે છે એ આજે 22મા દિવસે વ્રતના પારણા કરવા આવેલ છે, જે મંદિરે આવીને દર્શન, અર્ચન, પૂજન કરીને ધન્યતા અનુભવે છે.